भवानी हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वंभरी देशांभवी हे विधाता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। बोलो श्री अंबे मात की जय। चैत्र महिनाની આ નવરાત્રિના આપ સૌને શ્રી નાગર મંડળ અંધેરી વતી અમારી કારોબારી સમિતિ વતી અને ખાસ તો આટલી સરસ શ્રી નાગર મંડળ અંધેરીની મહારાણીઓ તરફથી આપ સૌને ચૈત્ર મહિનાના ખૂબ ખૂબ શુભકામનાઓ। અને અમારી જે પરંપરા રહી છે એટલે કે શ્રી નાગર મંડળ અંધેરીની 1966 થી આ સંસ્થાની સ્થાપના થઈ છે અને મુરબ્બી આનુભાઈ વસાવડાના માર્ગદર્શન હેઠળ ઘણા બધા અમારા વડીલો કે જેમણે આ પાળો બાંધ્યો અને ખાસ આ બેઠા ગરબા એ શ્રી નાગર મંડળ અંધેરીએ મુંબઈમાં શરૂ કર્યા। ઘણી બધી જગ્યાએ આર્ટિકલમાં આ વસ્તુ અલગ રીતે લખાણી છે પણ હકીકત એ છે કે શ્રી નાગર મંડળ અંધેરી થકી આ બેઠા ગરબાની શરૂઆત થઈ છે જેમના સાક્ષી અત્યારે અમારી સાથે ધાર્મિકબેન મહેતા છે અને સાથે અમારી આ મહારાણીઓએ એ સરસ રીતે આ ગરબાની પરંપરાઓને સાચવી છે એ આશય અને અભિલાષા સાથે આજે અમે તમારા લોકોની સમક્ષ 9 દિવસ રોજે રોજ અલગ અલગ ગરબાઓ અમારી પરંપરાના જે ગવાય છે ને બપોરે 3 થી 5 માં એ જ ગરબા અને એ જ સ્ટાઇલથી કોઈ પ્રોફેશનલ સિંગર નથી, બધા માતાજીની ભક્તિ કરવા આવ્યા છે અને ગરબાની રમઝટ અને મજા જ બોલાવવાના છે। તો ગમતાનો કરશો ગુલાબ અને માતાજીને બોલાવી અને એમની પ્રાર્થના કરશો। તો ચાલો શરૂ કરીએ। બોલો શ્રી અંબે માત કી જય।
देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता आबलानी ओढणी
બપોરના 3 થી 5ના અમારા બેઠા ગરબામાં કયા નવા મેમ્બર આવ્યા છે અને એ આવે એટલે કયો નવો ગરબો ગાય છે, એટલે પાછળ બધા બેસીને ડાયરીમાં આ નવા ગરબા લખે. આ વર્ષથી જ અમારા મેમ્બર બન્યા છે એવા તૃપ્તિબેન વૈષ્ણવ. સરસ સુરીલો અવાજ છે અને સુંદર માતાજીના શબ્દો હતા. મને ખૂબ જ પાછળ વડીલ બેઠા છે ધારિણીબેન મહેતા. મને એક બહુ જ આનંદ છે કે અત્યારે જ્યાં આગળ આ જાજરમાન પરિવાર હશે, એટલે કે મુરબ્બી ઉર્મિલા કાકી, મમ્મી એટલે કે વંદનાબેન મહેતા, હંસુ માસી, આ બધા, અને અત્યારે જે અહીંયા અમારી સાથે છે પણ અહીંયા પ્રત્યક્ષ અમારી સાથે નથી પણ ખરેખર મનથી અત્યારે એ અહીંયા જ હશે એવા યોગિનીબેન, મીનાક્ષીબેન ધોળકિયા, આ બધાનો એક જાજરમાન જમાનો હતો કે એ લોકોના અંધેરી નાગર મંડળના ગરબા એટલે એ લોકોનો એક પછી એક સરસ ગરબાઓ ગવાતા હતા. એ પારંપરિક ટ્રેડિશનલ ગરબાઓ સાથે આવા નવા ગરબા હવે આવે છે એનો અમને ખૂબ જ આનંદ છે. ને મને ખરેખર એવું છે કે આ લોકો જ્યાં છે ને ત્યાંથી એ આશીર્વાદ આપે છે ને તો જ નાગર મંડળ અંધેરીમાં દર વર્ષે નવા 25, 30, 50 એમ નવા મેમ્બર થાય છે. તો એ આનંદ ને અભિલાષા સાથે આપણે હવે પછીનો આગળનો ગરબો પણ આવો સરસ સાંભળીએ, કારણ કે નવા ગરબા તમને સંભળાવવા છે એટલે જ આ એક અમે આવો વિષય લીધો છે કે પારંપરિક બેઠા ગરબા. સૂર તમને લોકોને એમ થશે કે આમ કે તેમ, પણ આવી જ રીતે ગવાય છે ને એ જ વસ્તુ તમને બતાવી હતી એટલે અમે આટલું સરસ રીતે આ આયોજન કરવાની અમારો નમ્ર પ્રયાસ છે, જેને તમે લોકો સ્વીકારશો એ આશા અને અભ્યર્થના સાથે. અસ્તુ. હે ભવાની હે દયાની હે વિધાત્રી દેવી માતા, हे भवानी हे दयानी हे विधात्री देवी माता, विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता, કાર્યક્રમમાં તમારી સમક્ષ સૌપ્રથમ નાગર મંડળની આકૃતિ આવી રહી છે, જેને ખૂબ સુંદર રીતે દીકરીઓ સરસ રીતે તાળી ચપટી અને સરસ મુદ્રાઓ સાથે તમને બતાવશે. અને ફરી વખત મેં કીધું એમ આ ગરબો પણ ક્યાંય જ તમે લોકોએ હજી જોયો નથી, સાંભળ્યો નથી એવો આશિષભાઈનો કમ્પોઝ કરેલો અને આશિષભાઈને હેમાબેનનું એમનો સ્વર છે અને કોરિયોગ્રાફી શ્રીમતી અર્ચિતા દર્શક મહેતાની. તો માણીએ શ્રી નાગર મંડળ અંધેરીનો આ અરવાચી ગરબો. તમને એમ થશે સરસ ચણિયા ચોળીમાં હમણાં મારી નાગરાણીઓ બહાર આવશે. અંબારે અંબા
પાર્વતીપતયે